સેન્સિટિવ ઝોનના આટલા દિવસો બાદ પણ જો સરકારે નિર્ણય નથી લીધો તો ત્યારબાદ હવે આગામી દરેક તાલુકાના સરપંચો દ્વારા મિટિંગો બોલાવવામાં આવે છે. ત્યારબાદ સર્વાનુમતે સરપંચો દ્વારા ઠરાવો કરી અને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં લાગુ પડતા તમામ 196 ગામડા અને બીજા આજુબાજુના ગામડાઓ પણ એમના સહકારમાં ઠરાવો કરશે અને 196 ગામના મહાપંચાયત બોલાવશે. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટ સુધી જવાની કાયદાકીય લડત લડવાની પણ અમારી તૈયારી છે અને સરકાર સામે મોરચો માંડશે. હાલ તમામ પક્ષના રાજકીય નેતાઓએ પણ આ બાબતે નિવેદનો આપ્યા છે, અમુક પક્ષના લોકોએ પણ આ બાબતે આંદોલનો કરેલા છે, પરંતુ હાલમાં આ બાબતમાં સરકાર દ્વારા કોઈ પણ તેની ઉપર અસર થયેલ નથી અને તેના દ્વારા કોઈ પણ એક સ્ટેટમેન્ટ આપવાની પણ એણે તસ્દી લીધેલી નથી અને કોઈ પણ નિર્ણય કરેલો નથી હાલ સુધીમાં. કેપિટલ મીડિયા માધ્યમથી આપણા તાલાળા તાલુકાના ધારાસભ્ય તથા ગીર સોમનાથ જિલ્લાના સાંસદ સભ્ય, ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાના સાંસદ સભ્યને એટલું જ કહેવાનું છે કે જ્યારે આપ લોકોને મતની જરૂર હતી ત્યારે રાત દિવસ ઉજાગરા કરીને અને તમે અહીંયા લોકો પાસે ભીખ માગીને મત માગતા હતા. હવે જ્યારે ખેડૂતોને તમારી જરૂર છે ત્યારે કોઈ નેતા કોઈ દેખાતા નથી. તો આવનાર સમયની અંદર 3માંથી કોઈ પણ પાર્ટી હોય એના નેતાઓ આમાં સપોર્ટ કરે અને જો નહીં કરવામાં આવે તો તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ગામડે ગામડે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હવે અમારે આ જ્યાં 24 ગામના સરપંચો ભેગા થયા હતા ત્યારે અમે મિટિંગ કરી, એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 196 ગામના સરપંચોનું એક મહાપંચાયતનું અમારે આયોજન કરવાનું છે અને એ મહાપંચાયતોની અંદર કોઈ રાજનીતિક નેતાઓ કે કોઈને એમાં ઇન્વોલ્વ કરવાના નથી અને બધાને એમાંથી બાદ રાખી અને માત્ર ને માત્ર આ ખરેખર લડાઈ છે એ સરપંચોની છે, લોકોની છે. એમાં રાજકીય નેતા જવાબદાર પણ નથી. જ્યારે સરકારને પર્યાવરણવાદીઓ કાયદો લઈ આવતા હોય તો મને એવું નથી લાગતું કદાચ એ જવાબદાર નહીં હોય અને એ નહીં આવતા હોય, પણ અમારે હવે સરપંચોને જ આ છે એ કાયદા સામે લડાઈ કરવાની છે અને અમે મહાપંચાયતનું આયોજન કરશું ત્યારે જોરથી અમે ભાષણો આપશું, કાયદાનો વિરોધ કરશું, ઉગ્ર વિરોધ કરશું અને સરકારને જવાબ આપવા માટે મજબૂર કરશું. રાતે વાડીએ જવું હોય તો જવા નથી દેતા. મારે અહીંયા રોડને કાંઠે જ વાડી છે, રાતે વાડીએ જતો હોય તો રોકે કે કેમ ભાઈ ત્યાં હું જાઉં, અમારી વાડીએ નહીં રાતે જવાનું, રખોલું કરવા નહીં જવાનું. આમાં તો શું છે, એ લોકોએ મિલીભગત કરેલી છે, એની રીતે આમથી આમ નકશા દોરી નાખ્યા છે બરોબર. જ્યાં જ્યાં એને લગતા ઓળખતા હતા કે મારો માસીનો દીકરો છે તો અહીંથી નથી લેવાનું, એને ખાંચા પાડીને કાઢી નાખ્યા છે. તો એ ખોટું જ છે. લેવા હોય તો બધાને લઈ લો, આખા ગુજરાતને આપો ઇકોઝોન, અમને કાંઈ વાંધો નથી, અમને એકને જ હુકામે.